હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આજે આપણા બ્લોગનો ત્રીજો દિવસ ઉગી ગયો છે અને આપણે આ 3 દિવસમાં ઘણી સારી કોમેન્ટો આવી છે અને દેખાડશું. અને આજે છે દશામાના વ્રતનો ત્રીજો દિવસ, તો તમને દશામાના દર્શન કરાવી દઉં. તો મિત્રો, હું આપણે તમને દેખાડી કે કોણે કોણે કોમેન્ટ શું શું કરી છે. બધાએ સારી કોમેન્ટ કરી છે ને બધાનો ખૂબ ખૂબ આભાર કે આવી રીતે જ આપણને સપોર્ટ કરતા રહ્યો. ચાલો દેખાડો. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ જાગનાથ મહાદેવ મંદિરે શૂટ કરવા. અને આપણી યાર એક ભાઈ આવ્યા, પણ એ સીન લેવાનો એનો ના પાડે છે, એટલે આપણે નહીં લઈએ એનો સીન ખોટે ખોટો. પણ એ આપણે બહુ કામ આવ્યા છે, એને આપણે શાઉટ આઉટ દઈ દઈશું. અને એ ભાઈ ના પાડે તો પણ આપણે એને શાઉટ આઉટ દઈ. ભાઈ બહુ કામના છે ને શૂટિંગ તમે જે જોવો ને એ જ ઉતારે છે, એટલે આપણા બહુ કામના માણસ છે. તો અત્યારે હું તમને દેખાડું ખાલી મહાદેવનું મંદિર જો. અને આપણી પાછળ છે રાજાનો રાજમહેલ, પણ અહીંયા જવાનું ના પાડે કારણ કે આપણે રાજા નથી. આમ જો જા ઘેરે જ્યાં જો મોરલા બોલે હું અહીંયા. તો મળીએ છીએ આગળ આપણે. જો અત્યારે વરસાદનું વાતાવરણ તો એ પણ 2-3 દીથી આવતો નથી હરખો. આ મહાદેવના મંદિરે તમે એકવાર જરૂર વિઝિટ કરજો, કારણ કે આ મહાદેવનું મંદિર છે એ વાંકાનેરની ટોચ ઉપર આવેલું છે. તો મળીએ છીએ આગળ આપણે. મિત્રો, આજનો વ્લોગ આપણે અહીં સુધી જ રાખીએ. વ્લોગ કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.